નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ નગરના સસ્તા અનાજના વેપારીઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। નગરમાં રેશન કાર્ડના ઈ-કેવાયસી માટે કેમ્પ યોજાયો। નગરના ભરત મુનિ હોલ ખાતે કરજણ નગરના રેશન કાર્ડ ગ્રાહકો માટે યોજાયેલ કેમ્પમાં સર્વર ડાઉન થયો હતો। કેમ્પમાં નગરમાંથી મોટી સંખ્યામાં અરજદારો આવ્યા, તેમને ધક્કા પડી રહ્યા છે। સર્વર ડાઉન થતાં લોકોની સવારથી લાંબી કતારો જામી હતી। સર્વર ડાઉન થતાં લોકો હેરાન થયા હતા। વૃદ્ધ લોકો લાઇનમાં ઊભું ન રહેવાતા બેસેલા જોવા મળ્યા હતા। કેમ્પમાં દિવ્યાંગો પણ આવ્યા, જેમને પણ બેસવાનો વારો આવ્યો હતો। ઈ-કેવાયસીને લઈ લોકો હેરાન થઈ રહ્યા છે। આજે કરજણ નગરના રેશન કાર્ડના ધારકોએ એક ઈ-કેવાયસી રેશન કાર્ડનું આયોજન કર્યું। ખૂબ સરાહનીય કામ એમણે કર્યું છે। પણ સવારના 8 વાગ્યાથી કરજણ નગરના લોકો અહીંયા આગળ ઈ-કેવાયસી માટે રેશન કાર્ડ માટે આવ્યા છે, પણ ધક્કા થઈ રહ્યા છે। એનું કારણ એક જ છે કે અત્યારે જે સર્વર ડાઉન છે એના પ્રોબ્લેમ થઈ રહ્યા છે, એટલે પબ્લિક છેલ્લા 2 કલાકથી અત્યારે બેસી રહી છે, ધક્કા થઈ રહ્યા છે। લોકોનું કામ રોજી ધંધા મૂકીને પણ ઈ-કેવાયસી માટે આવ્યા છે। કામ તો સરાહનીય છે, પણ સર્વર ડાઉન છે, જેથી કરીને અત્યારે પબ્લિક બધી પાછી થઈ રહી છે ધક્કા। શું નામ આપણું? ચિરાગ પરમાર। શું લાગે છે કામથી તો ના, સર્વર ડાઉન છે એટલે કંઈ કામ થતું નથી, બધી પબ્લિક હેરાન થાય છે અને બહુ બધા અહીંયા ભેગા થઈ ગયા છે, પણ કંઈ સર્વરની કંઈ ખબર નહીં પડતી કે હવે ક્યારે સિસ્ટમ ચાલુ થાય અને અમે ક્યારનાય રાહ જોઈને ઊભા છે, તો જલ્દી થઈ જાય એવી આશા રાખીએ।